વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું ભાવનગરના ફેમસ ભૂંગળા બટેકા, જેને આપણે એકદમ નવી ટ્રીક સાથે બનાવીને તૈયાર કરીશું। તો રેસીપી એકદમ સહેલી છે, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને પાસે આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી મળી રહે। એકદમ ટેસ્ટી એવા ભૂંગળા બટેકા બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલા બટેકાને કુકરમાં બાફી અને તેની છાલ ઉતારી અને રાખી લીધેલા છે। તો આપણે તેને સાઈડમાં રાખીશું અને ચટણી બનાવીશું। હવે તેની ચટણી બનાવવા માટે મેં અહીં કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે। તો 7 થી 8 નંગ જેટલા કાશ્મીરી લાલ મરચાંને મેં ડીટીયા અને બીજનો ભાગ કાઢી લીધેલો છે। હવે મરચાંને બોઇલ કરવા માટે એક તપેલીમાં મેં પાણી ગરમ થવા માટે રાખેલું હતું। તો પાણી બરાબર ઉકળી ગયું છે, તો આ મરચાં તેમાં આપણે એડ કરી દઈશું અને 3 થી 4 મિનિટ માટે આપણે બોઇલ કરી લઈશું મરચાંને। હવે આપણા મરચાં એકદમ સરસ બોઇલ થઈ ગયા છે અને સાઈઝમાં પણ ડબલ થઈ ગયા છે, તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે તેને આપણે બહાર કાઢી લઈશું। હવે એકદમ સ્પાઈસી અને મસ્ત ચટણી બનાવવા માટે મેં એક મિક્સર જાર લીધેલું છે, અને હવે તેમાં આપણે જે બોઇલ કરેલા મરચાં છે તે એડ કરી દઈશું। અને આપણે અહીં લસણિયા ભૂંગળા બટેકા બનાવી રહ્યા છીએ, તો તેના માટે હું 4 થી 5 નંગ લસણની કળી ઉમેરી દઈશ અને 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું અને એકદમ સરસ સ્મૂથ પીસી લઈશું। મરચાંની એકદમ ચટપટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ સ્મૂથ। હવે ચટણીનો વઘાર કરવા માટે એક બાઉલમાં હું 2 ચમચી જેટલું તેલ એડ કરીશ। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશ અને આપણે જે પેસ્ટ બનાવીને રેડી રાખી હતી તે આપણે તેમાં ઉમેરી દઈશું। અને હવે આપણે તેને હલાવતા રહીશું। આ રીતે પેસ્ટને તેલમાં સાતળવાથી લસણ જે આપણે નાખ્યું હતું તે લસણનો કાચો સ્વાદ નહીં રહે અને આપણી ચટણી એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો 5 થી 7 મિનિટ માટે આપણે તેને કૂક કરી લઈશું। હવે મસાલામાં 1 ચમચી જેટલું મીઠું અને કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી જેટલું, ચપટી જેટલી હિંગ, ચપટી જેટલી આપણે હળદર પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું। હવે બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી દઈશું અને જ્યાં સુધી આપણે ચટણીમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું। હવે આપણી ચટણી એકદમ સરસ કૂક થઈ ગઈ છે અને તેની સાઈડમાંથી પણ તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું। હવે આ ચટણીને આપણે બટેકા ઉપર એડ કરી દઈશું। હવે બધી ચટણીને આપણે એકદમ સરસ રીતે બટેકામાં મિક્સ કરી દઈશું। હવે આપણી ચટણી બટેકામાં એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને હવે ઉપરથી આપણે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું। હવે ઉપરથી આપણે થોડા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું। હવે બટેકાની સાથે ખાવાની મજા પડે તેવા ભૂંગળા આપણે તળી લઈશું। તો ભૂંગળા મેં 250 ગ્રામ જેટલા લીધેલા છે। અહીં મેં તેલ પહેલેથી ગરમ થવા માટે રાખેલું હતું, તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો ભૂંગળા આપણે ફ્રાય કરી લઈશું તેલમાં। મીડિયમ ટુ હાઈ ફ્લેમની ગેસ ઉપર આપણે બધા ભૂંગળાને આ રીતે ફ્રાય કરી લઈશું। બનીને તૈયાર છે આપણા ભાવનગરના પ્રખ્યાત ભૂંગળા બટેકા। બનીને તૈયાર છે આપણા ભાવનગરના ફેમસ એકદમ ચટપટા ભૂંગળા બટેકા। તો તમને મારી રેસીપી કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।